તો મહાદેવર બધા મિત્રોને કેમ છો? બધા મજામાં જ હશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય ને એ હંમેશા મજામાં જ હોય છે. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ, અને આપણી વાડી હજી લોડર હાલે છે. હજી 2-3 દિવસ ચાલશે લોડર. તો મને છે ને મારા બાપાએ આ હાથમાં હથોડી પકડાવી દીધી કે આમાં અહીંયા ઊભી અને ટ્રેક્ટરની ટોલીની સાઈડું ખોલ્યા રાખ. તો મિત્રો ટ્રેક્ટર બળીનું ભરાઈને આવી ગયું છે. તો હવે તમને દેખાડું કેવી રીતે સાઈડું ખુલ્લું નહીં. તો મિત્રો ટ્રેક્ટર છે ને એ અહીંથી ભરાય છે અને તે અહીંયાથી આમ આવે છે, અહીંયા ઠલવી નાખે છે, પછી આ બીજા માર્ગે વળી જાય છે પછી ભરવા માટે. તેમાં લોડર હાલે છે અને બીજી સાઈડ ટ્રેક્ટર હાલે છે ડીસુમાં. તો જોઈને મિત્રો સાઈડ ખોલવાનું કામ થોડુંક અઘરું છે, એટલે જ બાપાએ મને આપ્યું. ઘર ભેગું થાને ભાઈ. મિત્રો આ ટ્રેક્ટર ઠલવવા આવે ત્યારે આ પન્નું દેવાનું કારણ શું ખબર? નહીં. કંઈ વાંધો નહીં, તમને નથી ખબર. પન્નું એ કામ આવે કે જ્યારે ટ્રેક્ટર ઠલવવા આવે ત્યારે એને દઈ દેવાનું, એટલે ગણાઈ જાય કે આ એક ફેરો થયો. એવી રીતના ડોલીના પન્ના છેલ્લે જેટલા થાય એટલા ફેરા ઠલવાના. તો હવે છે ને મિત્રો દિયાસમાં આવ્યો છે, હું હજી અહીંયા જ છું. તો ક્યાં નાચો મે પાડીએ જોઈજો કેટલી બધી બર્ડ હારેલી છે. તો હવે આપણે અહીંથી ધૂળ બધી હરાઈ ગઈ છે. હવે આપણે વાવનો ગાર છે ને એ હારે છે અને ધૂળ બધી હરાઈ ગઈ. તો છે ને આજે હું અહીંયા આખો દી અહીંયા જ હતો ને, એટલે ક્યાંય બહારનો વ્યૂ દેખાડી નથી શક્યો. આખો દિવસ વાડીએ જ હતો એટલે વાડીનો જ વ્યૂ આખો દિવસ બતાવ્યો. અને મિત્રોજી કાલે મેં વિડીયો મૂક્યો છે એ થોડોક લેટ મૂકવાનો, કારણ કે મારા યુટ્યુબમાં કંઈક ટેકનિકલ એરર આવી ગયું હતું, એટલે મને 48 કલાક સુધી હું વિડીયો ન મૂકી શક્યો. 48 કલાક પછી વિડીયો મેં મૂક્યો. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરાક કોમેન્ટમાં જણાવી દેજો, લાઇક કરજો, શેર કરી નાખજો. અને આજનો વ્લોગ પણ આપણે અહીં જ પૂરો કરીએ છીએ. રામે રામ ડાયરાને.